મોરબીના માધાપર મેઇન રોડ શેરી નંબર 2માં છેલ્લા 3 મહિનાથી ચાલી રહેલી ગટર અને રોડની કામગીરી પૂર્ણ ન થતાં સ્થાનિકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. ઉભરાતી ગટર, દુર્ગંધ અને ચીકણા રસ્તાઓથી તંગ આવી ગયેલા રહીશોએ વાવડી રોડ પર ચક્કાજામ કરી તંત્ર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખાસ કરીને શાળાએ જતા બાળકો અને મહિલાઓને પડતી હાલાકીને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વિરોધની જાણ થતાં જ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને આગામી 10 દિવસમાં ગટરનું કામ પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. ઇજનેર દ્વારા બાકી કામો પણ ઝડપથી પૂરા કરવાની બાંયધરી અપાતા આખરે રહીશોએ આંદોલન સમેટ્યું હતું. મારું નામ હેમંતભાઈ ડાબી છે. મોરબીના માધાપર મેઇન રોડ નંબર 2 ઉપર છેલ્લા 2.5 મહિનાથી રોડ અને ગટરનું કામ ચાલુ છે. જે રોડનું કામ લગાતાર 2.5 મહિના થયા, હજી ધીમી ગતિએ ગોકળ ગાયની ગતિએ ચાલુ છે. જે રોડનું પાણી, જે ગટર જે છે, ગટરનું પાણી જે હાલમાં 2-3 દિવસ પહેલા રોડ ઉપર ગટરનું પાણી જે આવી ગયું છે, હાલમાં હાલી શકાય પણ તેવી પોઝિશન નથી. વાહન તો ઠીક, પણ નાના છોકરાઓને સ્કૂલે જવા માટે કે મોટાઓને કે ધંધા ઉપર જવા માટે બહુ હાલવામાં તકલીફ છે. જે ગટરના પાણીમાં પસાર થઈને જવું પડે છે, જેમાં ઘણા બધા વૃદ્ધો છે ને ગટરની અંદર પણ પડી ગયેલ છે. તો અમારો પ્રશ્ન એ છે કે આ કામનું જે રોડનું અને ગટરનું કામ છે જલ્દીથી જલ્દી પૂરું થાય એવી અમારી માંગ છે. અમે જે છેલ્લા 15 દિવસ થયા જે નગરપાલિકામાં અને જે રોડના કોન્ટ્રાક્ટર અને જે તે અધિકારીઓ, એટલે કે રોડના જે અધિકારીઓ છે કે કોન્ટ્રાક્ટરો છે, એને અમે રજૂઆત કરેલ છે, પણ છતાં જે કામ જે રહ્યું એ ધીમી ગતિએ ચાલે છે અને એના લીધે અમારે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ જો કામ 15 દિવસની અંદર અમારા રોડનું કામ પૂરું નહીં થાય તો અમે આગળ જે છે આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન કરવા માટે તૈયાર છીએ. મોરબી મહાનગરપાલિકા દ્વારા માધાપર શેરી નંબર 2માં ડ્રેનેજ લાઇન તથા સીસી રોડના કામનો વર્ક ઓર્ડર આપણે અલગ અલગ એજન્સીને આપેલ છે, જેમાંથી ડ્રેનેજ કામનું લેઇંગ કામ રિવ્યુ કમ્પ્લીટ કરી નાખવામાં આવેલ છે. ત્યારબાદ અત્યારે રોડની કામગીરીમાં ડિસમેન્ટલિંગનું કામગીરી પૂર્ણ કરેલ છે અને હાઉસ કનેક્શનના જે હાઉસ ચેમ્બર બનાવવાની આવે છે તે કામ હજી પેન્ડિંગ છે. એનું કારણ એ છે કેમ કે જો રોડ ખોદતી વખતે તો હાઉસ કનેક્શન જો બનેલી હોય તો એમાં પાઇપ છે તૂટવાના પ્રશ્ન આવતો હોય છે, એટલે હાઉસ કનેક્શનની કામગીરી બાકી રાખેલી હતી અને આપણે બોક્સ કટિંગ અત્યારે હાલ કમ્પ્લીટ થઈ ગયેલું છે. એટલે ડ્રેનેજની એજન્સીને આપણે સૂચના આપેલી છે કાલની તારીખથી ડ્રેનેજના હાઉસ કનેક્શનના જે ચેમ્બર બનાવવાની છે તે ચેમ્બરનું કામગીરી કાલ સવારથી સ્ટાર્ટ કરી દેશે અને અંદાજિત 10 દિવસમાં એને હાઉસ કનેક્શનના કામગીરી પૂર્ણ થશે અને ત્યારબાદ રોડની કામગીરી ત્વરિત ધોરણે હાથ ધરવામાં આવશે.